કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, હરિયાણામાં ભાજપ 20, કોંગ્રેસ 26 અને અન્ય 10 બેઠક પર। તો આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં ભાજપ 16, એનસી 16 અને પીડીપી 3 અને અન્ય છે તે 2 પર આગળ જોવા મળ્યું છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 8 વાગે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે મતગણતરી ચાલુ છે। સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે। હાલ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી છે। તે દરમિયાન કાર્યકારી સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર સ્થિત શ્રી દક્ષિણીમુખી હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી। તો પરિણામો જાહેર થશે ધીમે ધીમે। હાલ મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે। બેલેટ પેપરની મતગણતરી હાલ ચાલી રહી છે। આ સાથે 22 જિલ્લામાં 93 મતગણતરીના કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે। સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। તો આ સાથે જ જે મતગણતરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। હરિયાણામાં ભાજપ 20, કોંગ્રેસ 26 અને અન્ય 10 બેઠક પર। જમ્મુ કાશ્મીરમાં ભાજપ 16, એનસી 16, પીડીપી 3 અને અન્ય 2 પર આગળ જોવા મળ્યું છે। જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસીની સરકાર બની શકે છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તે રીતે હાલ કોંગ્રેસ આગળ જોવા મળ્યું હતું। હરિયાણામાં કહી શકાય કે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની મતગણતરી ચાલી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ ન્યૂઝ રૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી જે થઈ છે અને તેની મતગણતરી હાલ શરૂ કરવામાં આવી છે, શું વિગતો? જી સ્મિતા, હરિયાણા અને જમ્મુ કાશ્મીરની જે મતગણતરી થઈ છે હાલ શરૂ થઈ ગઈ છે। હરિયાણાની વાત કરવામાં આવે તો હરિયાણામાં શરૂઆતમાં જે છે તે બીજેપી આગળ હતું, પરંતુ હાલ જે છે તે કોંગ્રેસ હરિયાણામાં આગળ ચાલી રહ્યું છે। જે એક્ઝિટ પોલ હતા તેમાં પણ બીજેપીની સરકાર બને તેવા રૂઝાનો હતા, પરંતુ હાલ જે શરૂઆતી રૂઝાનો સામે આવ્યા છે તેની અંદર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। ભાજપ જે છે તે હાલ હરિયાણામાં 20 સીટોથી આગળ છે, જ્યારે કોંગ્રેસ 60 સીટો પર આગળ ચાલી રહ્યું છે। ચોક્કસપણે જે હરિયાણામાં કિસાન આંદોલન હતું અથવા તો જે રેસલરો હતા તેનું જે આંદોલન થયું તેની અસરો બીજેપીના જે છે રિઝલ્ટ છે તેની પર વર્તાઈ રહી છે। થોડાક સમય પહેલાં જે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી નાયબ સૈની હતા તેમને મંદિરમાં પ્રાર્થના પણ કરી હતી અને તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું કે જો ભાજપની હાર થશે તો તેની જવાબદારી તે પોતાના માથે લે છે। એટલે હાલ જે છે કોંગ્રેસ આગળ ચાલી રહી છે। જો જમ્મુ કાશ્મીરની ચૂંટણીની વાત કરવામાં આવે તો લગભગ 10 વર્ષ પછી ચૂંટણી યોજાઈ છે અને ત્યારે હવે આ મતગણતરીને મહત્ત્વપૂર્ણ કહી શકાય, કેમ કે ઘણા લાંબા સમય બાદ જે છે જમ્મુ કાશ્મીરમાં જે લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ અને ત્યારબાદ જે એનું પરિણામ હવે થોડા સમયમાં સામે આવશે। પરંતુ હાલ જમ્મુ કાશ્મીરની અંદર નેશનલ કોન્ફરન્સ જે છે તે ખૂબ જ આગળ ચાલી રહ્યું છે। શરૂઆતમાં ભાજપે લીડ મેળવી હતી, પરંતુ હાલ જે છે જે રૂઝાનો સામે આવી રહ્યા છે તેની અંદર નેશનલ કોન્ફરન્સ જે આગળ ચાલી રહ્યું છે। ભાજપ જે છે તે 28 સીટો પર જે છે આગળ ચાલી રહ્યું છે અને પીડીપી જે ગત વર્ષે સૌથી મોટો પક્ષ રહ્યો હતો તે હાલ ક્યાંક ને ક્યાંક પાછળ ચાલી રહ્યો છે। 5 સીટો પર તે હાલ આગળ ચાલી રહ્યું છે। જમ્મુ કાશ્મીરની અંદર લગભગ 90 સીટો છે અને 46 સીટોએ બહુમતી મળે છે, પરંતુ જ્યારે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ત્યારે 7 સીટોનું ત્યાં વિભાજન થયું હતું। સીમાંકન બાદ 90 સીટો થઈ છે, ત્યારે હવે બહુમતી માટે જે છે તે 46 સીટો પર જંગ ચાલી રહ્યો છે અને નેશનલ કોન્ફરન્સ જે છે જમ્મુ કાશ્મીરમાં આગળ ચાલી રહ્યું છે। જી, કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે અને ઘણી એવી જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે ત્યાં પણ હાલ કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તો હાલ ઉજવણી પણ શરૂ કરવામાં આવી છે। જી, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે હાલ ઉજવણી પણ શરૂ કરવામાં આવી છે, કેમ કે 2 વર્ષથી જે છે તે ભાજપ જીત મેળવી રહ્યું હતું હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં પણ જે છે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ હતું, પરંતુ હાલ એનસી અને કોંગ્રેસની જે સીટો છે તે આગળ ચાલી રહી હોવાના કારણે ઉત્સાહ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જરૂરપણે દેખાઈ રહ્યો છે। જે ખાસ કરીને હરિયાણાની વાત કરવામાં આવે તો તેમાં કિસાન આંદોલન અને જે રેસલરોનું આંદોલન થયું તેની અસરો હાલ ચોક્કસપણે
પણ વર્તાઈ રહી છે. ભાજપના ક્યાંક ને ક્યાંક જે છે તે પાછળ ચાલી રહ્યું છે. શરૂઆતની રૂઝાનોમાં ભાજપ આગળ હતું. જો હરિયાણાની વાત કરવામાં આવીએ તો હાલ જે અપડેટ મળી રહ્યા છે, કેન્દ્રીય મંત્રી જે રાવ ઇન્દ્રજીતની પુત્રી આરતી એટેલે આગળ ચાલી રહી છે. 2 મિનિટ પહેલાંના રૂઝાન છે કે પંચકુલાથી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રમોહન બિશ્નોઈ આગળ ચાલી રહ્યા છે. અંબાલા જે મહત્ત્વની જે કહેવાય કે સીટ છે તેની પર અનિલ વિજ આગળ ચાલી રહ્યા છે અને હિસારથી અપક્ષ સાવિત્રી જિંદાલ પણ હાલ આગળ ચાલી રહ્યા છે. કલ્યાણથી કોંગ્રેસ સાંસદ જે જેપીના પુત્ર વિકાસ છે તે પણ આગળ ચાલી રહ્યા છે. એટલે કે ચોક્કસપણે કોંગ્રેસ માટે આ ખુશીના સમાચાર છે, કેમ કે ગત 2 ટર્મથી જે છે તે ત્યાં ભાજપની સરકાર બનતી હતી, પરંતુ હવે એવા રૂઝાન સામે આવી રહ્યા છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે અને જમ્મુ કાશ્મીરમાં પણ ક્યાંક ને ક્યાંક એનસી જે તે સરકાર બનાવે તેવા રૂઝાનો સામે આવી રહ્યા છે. જી મિત, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે હરિયાણામાં ભાજપ સત્તાથી દૂર જોવા મળ્યું છે. જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. જમ્મુ કાશ્મીરની પણ 90 વિધાનસભા બેઠક પર મતદાન જે મતગણતરી કરવામાં આવી હતી તે શરૂ થઈ ચૂકી છે. મતદાન થયું હતું 5 તારીખે અને હાલ આ મતગણતરી છે તે શરૂ થઈ છે. કહી શકાય કે 370 કલમ હટાવ્યા બાદ કોની સરકાર બનશે તે લગભગ સ્પષ્ટ થશે સાંજ સુધી. હરિયાણામાં ભાજપ સત્તાથી દૂર તો કોંગ્રેસ બેઠકોમાં આગળ જોવા મળ્યું છે. આ સાથે બંને રાજ્યોમાં કોંગ્રેસ હાલ આગળ જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 3 તબક્કામાં 63.88% જેટલું મતદાન થયું હતું. હરિયાણામાં પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ધીમે ધીમે બેલેટ પેપરથી મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ 28 અને 41 હાલ સીટ આગળ જોવા મળી છે, જેમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ સાથે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ એનસી ગઠબંધન બહુમતીની નજીક જોવા મળ્યું છે. તો ભાજપ 29 સીટો પર આગળ જોવા મળ્યું છે. તો કલમ 370 હટાવ્યા બાદ કોની સરકાર બનશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે સાંજ સુધીમાં. હરિયાણામાં હાલ ભાજપ સત્તાથી દૂર જોવા મળ્યું છે, કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે, જેમાં બંને રાજ્યોમાં કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે. તો આ સાથે કહી શકાય કે કોંગ્રેસના કાર્યકરોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, જેમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ કોંગ્રેસની બહુમતી હરિયાણામાં હાલ જોવા મળી રહી છે. તો કોંગ્રેસના ઉમેદવાર રેસલર વિનેશ ફોગાટ આગળ જોવા મળ્યા છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં પણ મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે, જેમાં કોંગ્રેસ અને એનસી ગઠબંધન બહુમતીની નજીક જોવા મળ્યું છે અને ભાજપ 29 સીટો પર આગળ. તો જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠક પર જે મતદાન થયું હતું, જેમાં મતગણતરી હાલ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ ટ્રેન્ડમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનમાં 43 સીટો પર આગળ છે, જ્યારે ભાજપ 29 બેઠક પર આગળ છે. તો પીડીપી 5 પર અને અપક્ષ અને નાના પક્ષો છે તે 12 બેઠક પર આગળ. બહુમતીનો આંકડો હાલ 46 છે. તો આ સાથે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બડગામ અને ગાંદરબલ સીટ પરથી મેદાને ઉતર્યા છે, જેમાં હરિયાણામાં ભાજપમાં 22, કોંગ્રેસ અને 56 અન્ય 7 બેઠક પર આગળ જોવા મળ્યા છે. તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે, જેમાં હરિયાણામાં ભાજપ 22 તો કોંગ્રેસ 56 અને અન્ય 7 બેઠક પર આગળ જોવા મળ્યું છે. તો આ સાથે જમ્મુ કાશ્મીરમાં ભાજપ 28, એનસી 41, પીડીપી 5 અને અન્ય 3 પણ આગળ જોવા મળ્યું છે, જેમાં રસાકસીનો હાલ જંગ જોવા મળશે. ઓમર અબ્દુલ્લા જે પૂર્વ મુખ્યમંત્રી ગાદરબલ સીટ પરથી તેઓ હાલ મેદાને ઉતર્યા હતા, તેમાં બંને બેઠક પર તેઓ આગળ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો ઓમર અબ્દુલ્લા છે તે બંને બેઠક પર આગળ જોવા મળ્યા છે. બંને રાજ્યોમાં હાલ કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે.
કોંગ્રેસના કાર્યકરોમાં એક ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે હરિયાણામાં પણ કહી શકાય કે કોંગ્રેસની બહુમતી જોવા મળી રહી છે અને જમ્મુ કાશ્મીરમાં પણ આજે વિધાનસભાની મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. હરિયાણામાં ભાજપ 22, કોંગ્રેસ 56, અન્ય 7 બેઠક પર આગળ જોવા મળ્યા છે. તો આ સાથે જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા તેમાં કોંગ્રેસ આગળ જોવા મળ્યું હતું અને હાલ હરિયાણામાં કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે. બંને રાજ્યોમાં હાલ કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપ 28, NC 41, PDP 5 અને અન્ય છે તે 3 પર આગળ જોવા મળ્યું છે. તો રસાકસીનો જંગ મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. પહેલા પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે. તમામ કર્મચારીઓ મતગણતરી કરી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકરોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. બંને રાજ્યોમાં હાલ કોંગ્રેસ છે તે આગળ જોવા મળ્યું છે. તો આ સાથે જ કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં ભાજપના અધ્યક્ષ આગળ જોવા મળ્યા છે, જેમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે. મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કોની સરકાર બનશે જમ્મુ કાશ્મીરમાં તે ચિત્ર સ્પષ્ટ થશે. તો 370 કલમ હટાવ્યા બાદ કોની સરકાર બનશે તો સૌ કોઈની નજર આ પરિણામ પર છે, જેમાં હરિયાણામાં ભાજપ 22, કોંગ્રેસ 56 અને અન્ય 7 બેઠક પર આગળ. જમ્મુ કાશ્મીરમાં ભાજપ 28, NC 41 અને PDP 5 તો અન્ય 3 પર આગળ જોવા મળ્યા છે. જેમાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને NCની સરકાર બની શકે છે તો હરિયાણામાં ભાજપ સત્તાથી દૂર જોવા મળ્યું છે. બીજી તરફ કોંગ્રેસ બેઠકોમાં આગળ જોવા મળ્યું છે. તો કોંગ્રેસની બહુમતી હાલ વધુ જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં કોંગ્રેસ છે તે આગળ જોવા મળ્યું છે. કોંગ્રેસના કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં ભાજપના અધ્યક્ષ પણ આગળ જોવા મળ્યા છે.